સી.આર. પાટીલે નવસારીના એક કાર્યક્રમની અંદર જ્યારે એ વાત કરી કે લોકસભાની અંદર આવો કોઈ પણ ડીપીઆર અમે રજૂ નથી કર્યો, ત્યારે ફરીથી એક વખત સી.આર. પાટીલ અને અનંત પટેલ સામસામે આવી ગયા છે. તમને કદાચ યાદ હશે કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ છે એને ગુજરાતના મુખ્યમંત્રીએ સ્થગિત કરવાનો આદેશ આપી દીધેલો હતો, કારણ કે આદિવાસીઓનો બહુ જબરજસ્ત વિરોધ થયેલો હતો. ત્યારે એવું કહેવામાં આવ્યું કે આ જે પ્રોજેક્ટ છે એ હવે સ્થગિત કરી દેવામાં આવે છે. પરંતુ આ મુદ્દો ફરીથી ગરમાયો છે, કારણ કે એક નિવેદન એવું સામે આવ્યું અને ડૉક્ટર તુષાર ચૌધરીએ એક નિવેદન આપ્યું કે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે લોકસભાની અંદર એક પ્રોજેક્ટ રિપોર્ટ રજૂ કર્યો છે, ડીપીઆર ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ રજૂ કર્યો છે. એટલે આ કોંગ્રેસ નેતાઓ અને આદિવાસીઓને એમ લાગ્યું કે આ જે પાર તાપી નર્મદા લિંકનો જે પ્રોજેક્ટ છે એ ફરી ઊભો થવાનો છે અને એને કારણે દક્ષિણ ગુજરાતના રાજકારણની અંદર ગરમાટો આવી ગયો અને કોંગ્રેસ નેતા અનંત પટેલે ધરમપુરની અંદર 14 તારીખે એક વિશાળ રેલીની પણ જાહેરાત કરી દીધી. પરંતુ આજે સી.આર. પાટીલે નવસારીના એક કાર્યક્રમની અંદર જ્યારે એ વાત કરી કે લોકસભાની અંદર આવો કોઈ પણ ડીપીઆર અમે રજૂ નથી કર્યો, ત્યારે ફરીથી એક વખત સી.આર. પાટીલ અને અનંત પટેલ સામસામે આવી ગયા છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ફરીથી એક વખત પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના મામલે ગુજરાતની અંદર રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. નવસારીમાં ભાજપના કમલમ ખાતે એક પેડ માકે નામ એક કાર્યક્રમ હતો અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. એમણે એવી વાત કરી કે અમે આવો પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટનો કોઈ પણ ડીપીઆર લોકસભાની અંદર રજૂ કર્યો નથી અને કોંગ્રેસ આદિવાસીઓને ગેરમાર્ગે દોરી રહી છે. તુષાર ચૌધરીના નિવેદનનો સી.આર. પાટીલે જવાબ આપતા એવું કીધું કે તુષાર ચૌધરીને એટલી ખબર હોવી જોઈએ કે લોકસભાની અંદર આવા પ્રકારના કોઈ પણ ડીપીઆર રજૂ કરી શકાતા નથી, એટલે માત્ર આદિવાસીઓને ભ્રમિત કરવા માટે આવા નિવેદનો આપવામાં આવી રહ્યા છે. તો એની સામે અનંત પટેલ પણ સામે આવી ગયા અને અનંત પટેલ વાંસદાના ધારાસભ્ય છે, કોંગ્રેસના નેતા છે અને એમને તાજેતરની અંદર જિલ્લાના પ્રમુખ પણ બનાવવામાં આવ્યા છે. અનંત પટેલે કીધું કે ઓકે, તમે લોકસભાની અંદર ડીપીઆર રજૂ નથી કર્યો, પરંતુ અમને તમારા ઉપર બિલકુલ ભરોસો નથી. જો તમે સાચા હો તો તમે અમને લેખિતમાં આપી દો, લખીને આપી દો કે આ જે પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ છે એનો અમે ક્યારેય આ યોજના નહીં લાવીશું, એવું તમે લેખિતમાં આપો તો અમે માનશું. બાકી તમે મૌખિક વાત કરો તો એના ઉપર અમને જરા પણ વિશ્વાસ નથી. સી.આર. પાટીલે સાથે સાથે એવું પણ કીધું કે આદિવાસીઓને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય એવું કામ અમે ક્યારેય કરીએ પણ નહીં અને અમે કરવાના પણ નથી. માત્ર કોંગ્રેસના લોકો ભોળા આદિવાસીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે. પણ હવે 14 તારીખે જે ધરમપુરમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એ તો થવાનો જ છે. મતલબમાં ફરીથી એક વખત પાર તાપી નર્મદા રિવર લિંકનો જે પ્રોજેક્ટ છે એ ચર્ચામાં આવવાનો છે. હવે હું તમને થોડીક સંક્ષિપ્તની અંદર માહિતી આપી દઉં કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ છે શું. તો એકચ્યુઅલી 1980ની અંદર એક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવેલો હતો અને પશ્ચિમ ઘાટના પ્રદેશોમાંથી નદીના પાણીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાણીની અછત ધરાવતા જે વિસ્તારો છે એ આ નદીના પાણીઓને સ્થળાંતર કરવાની આ એક યોજના હતી અને જેની અંદર 3 નદીને જોડવામાં આવવાની હતી. પાર નદી છે
એ મહારાષ્ટ્રના નાસિકથી નીકળે છે અને વલસાડની અંદર વહે છે, અને તાપી નદી એ સાપુતારાથી મહારાષ્ટ્રમાં વહે છે અને ગુજરાતમાં સુરતથી વહે છે. અને નર્મદા છે એ મધ્યપ્રદેશથી નીકળી અને ભરૂચ અને નર્મદા જિલ્લામાં વહે છે. એટલે આ જે પાર, તાપી અને નર્મદા લિંક છે એના થ્રુ ટોટલ 6 ડેમ બાંધવાનું નક્કી કરવામાં આવેલું હતું. 6 ડેમ બનવાના હતા, એમાં 4 ગુજરાતમાં અને 2 મહારાષ્ટ્રમાં. પરંતુ આદિવાસી સમાજના લોકોએ આનો એટલો બધો જબરજસ્ત વિરોધ કર્યો કે સરકારે આ પ્રોજેક્ટને પાછો ખેંચી લેવો પડ્યો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.